અમદાવાદના મણિનગરમાં ડોક્ટર વિરુદ્ધ નોંધાયો છે દુષ્કર્મનો ગુનો। ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર નિલેશ નાયકની સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ। ક્લિનિકમાં બોલાવી અને મહિલા ઉપર આચર્યું દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ક્લિનિકમાં બોલાવી અને મહિલાની પાસેથી 4 લાખ રૂપિયા ઘરેણા લીધાનો પણ આરોપ છે। પૈસા ઘરેણા પરત માંગતા બળાત્કાર કર્યાનો આરોપ છે। ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે। તો અમદાવાદની આ ઘટના અમદાવાદના મણિનગરમાં ડોક્ટર વિરુદ્ધ નોંધાયો છે દુષ્કર્મનો ગુનો। ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર નિલેશ નાયકની સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ। महिला पोते पोतानो इलाज करवा माटे वारंवार श्रीजी क्लिनिक में जती हती। त्यारबाद एकवार श्रीजी क्लिनिक नी अंदर महिला गई अने एने ताव आवेलो हतो तो डॉक्टरे एने बाटलो चढ़ावी अने 2 कलाकनी अंदर तमने सारुं थशे ए प्रकारनुं कही अने त्यारबाद एना फोटा पाड़ी लीधा। फोटा पाड़ी अने फोटा वायरल करवानी एमने धमकी आपी। त्यारबाद महिला पासे जुदा जुदा बानाथी 4 लाख रुपया पड़ाव्या अने घरेણા पड़ाव्या अने आम छतांय त्यारबाद महिलाए पोताना पैसा अने घरेણા पाछा मागता तेणे समाधान करवाना बहाने महिलाने मणिनगरनी अंदर एक होटल में लई आवी अने होटल में महिलानी विरुद्धमां जबरदस्ती दुष्कर्म कर्युं।